નેપાળમાં આવેલા પૂર બાદ ફસાયેલા ભારતીયોની મદદ માટે ભારત સરકાર સક્રિય બની છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું કે કૈલાશ માનસરોવર યાત્રીઓ સહિત અનેક ભારતીયો લાપતા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે વાત કરી તમામ સહાયની ખાતરી આપી છે। વડોદરા સાંસદ કાર્યાલયે હેલ્પલાઇન સેવા શરૂ કરી છે। ફસાયેલા નાગરિકો માટે 777-88-260-34 નંબર પર સંપર્ક કરી શકાય છે। ભારતીયોની માહિતી એકત્ર કરવાની કામગીરી પણ ચાલી રહી છે। ઘણા બધા લોકો લાપતા છે અને જાનમાલને નુકસાનના પણ સમાચાર આપણને મળી રહ્યા છે। ભારત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા નેપાળના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને રાહત સામગ્રી અને સુરક્ષા માટે બચાવ કામગીરી માટેની પણ તમામ સહાય ઓફર કરવામાં આવી છે। ત્યારે ઘણા બધા ભારતીયો પણ નેપાળના પ્રવાસે હોય, કૈલાશ માનસરોવરની યાત્રા અર્થે પણ ઘણા બધા ભારતીયો હોય, ત્યારે એમાંથી ખાસ કરીને વડોદરા લોકસભાના કોઈ પ્રવાસી ત્યાં હોય, તેઓ જો ફસાયા હોય તો તેમની માહિતી અને તેમની જે સંભાળ છે એ ત્વરિત મેળવવા માટે થઈને એક હેલ્પ સેન્ટર એ વડોદરા લોકસભાના સાંસદ કાર્યાલયના માધ્યમથી શરૂ કરવામાં આવ્યું છે। 7778826034 આ નંબર ઉપર આપેલા ફોર્મેટ મુજબ જો આપ માહિતી મોકલાવશો તો એ માહિતી એ આપણા વિદેશ મંત્રાલય અને માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય પણ મોકલાઈ અને જે કોઈ પણ શક્ય એટલી મદદ એમને કરવામાં આવશે।